નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અંબાજીની। અંબાજી બન્યું ગંદકીનું હબ, ચાંદીપુરા વાયરસનો ભય। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। આ વાયરસના કારણે 14 બાળકોના મોત થયા છે। તો બીજી બાજુ યાત્રાધામ અંબાજી પંથકમાં થોડાક જ વરસાદ બાદ ઠેક ઠેકાણે દુર્ગંધ મારતી ગંદકીનો ખડકલો જોવા મળી રહ્યો છે। રાહદારીઓ પણ આવી ગંદકીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। પરિણામે કોઈને કોઈ રોગચાળાનો ભોગ થાય તો નવાઈની વાત નહીં। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની જોરદાર પધરામણી થઈ હતી। કલ્યાણપુર તાલુકામાં ઘણો વરસાદ આવવાથી સ્થાનિક નદી નાળા છલકાઈ ગયા હતા। ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે નદી નાળાઓમાં પૂર આવ્યું હતું, તેથી એક કોઝવે પાણીમાં ડૂબ્યો હતો। વરસાદ વરસવાથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને લઈને મગફળીના પાકને નુકસાન પણ થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયામાં સૌથી મોટો ફેરફાર, નવા યુગની થશે શરૂઆત। શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરાઈ છે। 3 વન-ડે ઇન્ટરનેશનલ અને 3 T20 મેચના આ પ્રવાસ માટે ટીમમાં મોટો ફેરફાર થયો છે, જેને ભારતીય ક્રિકેટના નવા યુગની શરૂઆત ગણી શકાય છે। ઘણા મોટા ખેલાડીઓ સાથે શુભમન ગિલને વન-ડે ઇન્ટરનેશનલ અને T20 બંને ટીમનો વાઇસ કેપ્ટન બનાવ્યો છે। વન-ડે ઇન્ટરનેશનલ શ્રેણીમાં જાડેજા કરતાં અક્ષર પટેલને પ્રાધાન્ય મળ્યું છે। આ દર્શાવે છે કે સિલેક્ટર્સે ભવિષ્ય માટે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જર્જરિત મકાનો ખાલી કરાવતા 10,000 લોકો બેઘર બન્યા છે। સુરતમાં તંત્ર દ્વારા જર્જરિત મકાનો ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તંત્રની આવી કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે અને લોકોને ઘરની બહાર કાઢવામાં આવી રહ્યા છે। 2666 આવાસોમાંથી 10,000થી વધુ લોકો રહેતા હતા। જો કે આ પહેલા તંત્ર દ્વારા વારંવાર નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ આ લોકોએ મકાનો ખાલી કર્યા ન હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતીમાં જળકુંભીનું સામ્રાજ્ય, કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીને શુદ્ધ કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, પરંતુ નદીમાં હજી પણ ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે। નદીની સફાઈ અને જાળવણી સમયસર અને યોગ્ય રીતે કરવામાં આવતી નથી। ઠેર ઠેર જળકુંભીના કારણે આખી નદીમાં લીલી વનસ્પતિથી ભરાઈ ગઈ છે। દર વર્ષે ચોમાસામાં વરસાદ પડે ત્યારે નદીમાં જળકુંભી તરીને આવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની ભારે બેટિંગ, 2 જ કલાકમાં સ્થિતિ બદલાઈ ગઈ હતી। ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સાંજના 4 થી 6 વાગ્યા સુધીમાં 2 કલાકમાં જ સૂત્રાપાડામાં 3.5 ઇંચ વરસાદ, પાટણ વેરાવળમાં 4 ઇંચ વરસાદ, જૂનાગઢના માણાવદરમાં 2 કલાકમાં 2.5 ઇંચ અને પોરબંદર, કુતિયાણા અને અમરેલીના બગસરામાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો। અમરેલીના ખાંભા શહેરની સ્થાનિક નદીઓમાં પૂર પણ આવ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રમિક બસેરા યોજનાની વિશેષતા। આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસો મળશે। 3 વર્ષોમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાન આપવાનો ટાર્ગેટ। 6 વર્ષથી નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની જગ્યા મળશે। 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે। આ માટે 1500 કરોડની જોગવાઈ છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટના કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે। પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાયાની સુવિધાઓ મળનારી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડાની પુષ્ટિ થઈ છે। હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા થઈ ગયા છે। હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે। હાર્દિકે લખ્યું છે કે 4 વર્ષ સાથે રહ્યા બાદ નતાશા અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે। સાથે મળીને અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, અમારું શ્રેષ્ઠ આપ્યું અને અમે માનીએ છીએ કે આ અમારા બંનેના હિતમાં છે। આ નિર્ણય અઘરો છે। હવે અમારા જીવનનો સેન્ટર પોઈન્ટ પુત્ર અગસ્ત્ય છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી બચવા શાળાઓને સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં ચાંદીપુરાના કેસો વધતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. ત્યારે અમદાવાદના ગ્રામ્યના ડીઈઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારની શાળાઓને સતર્કતા વધારવા સૂચના આપી દેવામાં આવી છે. ચાંદીપુરા વાયરસે રાજ્યમાં કહેર વર્તાવ્યો છે. ત્યારે ચાંદીપુરા વાયરસના વધતા કેસ બાદ સરકાર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વાયરસને કારણે 14 બાળકોના મોત થયા છે અને હજી પણ બાળકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.